સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતને સાયબર સેફ બનાવવા અને શહેરની જનતા સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે જાગૃત કરવા માટે સાયબર સંજીવની 2 અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસો દ્વારા કેટલીક અપીલ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરના હસ્તે લોકો માટે જાગૃતિને લઈ સાયબર ક્રાઇમના વિવિધ ગુનાઓની માહિતીની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તો પોલીસ ઉપર સતત આક્ષેપ થતા હોય છે કે તે યોગ્ય કામગીરી કરતી નથી. પોલીસ વારંવાર ધક્કા ખવડાવે છે તેવી માનસિકતા લોકોમાં હોય છે, પરંતુ સુરત પોલીસે લોકોની આવી માનસિકતા દૂર કરી છે. સુરત પોલીસે અનેક ગુનાના ભેદ ઉકેલી લોકોની વિવિધ વસ્તુઓ પરત કરી છે. સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં આવેલા ઓડિટોરિયમ હોલ ખાતે તેરા તુજકો અર્પણ નામથી પોલીસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચીટિંગ, ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓ ડિટેક્ટ કરી રિકવર કરેલા નાણાં ભોગ બનનાર લોકોને પરત અપાયા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના હસ્તે લાભાર્થીઓને ચેક અપાયા હતા. Respected Commissioner Police of Surat City, Gehlot sir, all the inspector team, cyber crime team, जो फ्रॉड हुआ इट्स अ ग्रेट, तो उसके लिए मैं खुद ही जिम्मेदार हूँ. इट्स बिकॉज ऑफ माई ओन ग्रीडीनेस. हम सब की जो लालच बोलते हैं ना, उसकी वजह से ये होता है. एंड हम तो खुद तो लॉस करते ही, ऑब्वियसली हमें करना भी चाहिए, बिकॉज हम और वी आर मतलब ओन रिस्पॉन्सिबल है, बट हमारी वजह से ये सब लोगों को तकलीफ होता है. लॉट ऑफ एफर्ट्स दे हैव टू पुट, बहुत सारे. इफ आई से डे वन राइटर हार्दिक भाई, वेर इज यू, वेर आर यू? हार्दिक भाई से लेके अनिल भाई, कृष्णा मैम, हरिया सर, उस टाइम गोविंद सर थे, अभी श्वेता मैम हैं. दे हैव पुट लॉट ऑफ एफर्ट्स. उनको हमारी वजह से पेन होता है. फॉर दैट आई एम रियली सॉरी फॉर दैट सर. आई एम सॉरी एंड आई एम थैंकफुल टू द पुलिस टीम to whatever the actions they have taken. No doubt I have lost so many big, it's good amount, but it's okay. Once again thank you from my bottom of the heart. Thank you. સર તમને મળશે પૈસા, તો હું એમાં પૈસા નાખતો ગયો, પછી મારી પાસે આઈપીઓમાં રોકાણ કરાયું, એમ કરીને મારા પૈસા જામ કરી નાખ્યા. પછી જ્યારે મને પૈસાની જરૂર પડી અને મેં પૈસા ઉપાડવા માટે કીધું, તો મને ગ્રુપમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યો અને જેટલા પણ નંબર્સ હતા એ ગ્રુપના એ બધા બંધ કરી દેવામાં આવ્યો. અને પછી મને એવું થયું કે મારી સાથે કંઈક ખોટું થયું છે, એટલે મેં સંપર્ક કર્યો સાયબર ક્રાઇમનો, કારણ કે મને આ બાબતમાં કોઈ નોલેજ ન હતું. તો ત્યાંથી મને એમણે કીધું કે 1930 પર તમે પહેલાં ફરજિયાત પહેલાં કોલ કરો, અને મેં તાત્કાલિક ત્યાંથી કોલ કરીને કમ્પ્લેન લખાવી અને તરત જ અહીંયાથી એક્શન ચાલુ થઈ ગઈ. અને મારા આજે આટલા પૈસા મને મળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. હું દિલથી સેલ્યુટ કરું છું સુરત સાયબર ક્રાઇમને. આજે सूरत सिटी क्राइम साइबर क्राइम ब्रांच द्वारा અને સાથોસાથ જો અમારી સાયબર સેલ ના ટીમો છે પોલીસ સ્ટેશનમાં, એના થકી કુલ 23 જેટલા લોકોના 1,05,00,000 રૂપિયાના જો સાયબર ફ્રોડમાં ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ 23 જેટલા અમારા લાભાર્થીઓના 1,05,00,000 રૂપિયા પરત કરવામાં આવેલા છે. અને સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકો આપણા પ્રસાદ અહીંયા સાથે શેર કર્યા જેટલા બી લાભાર્થીઓ હતા, કે આ લોકોને જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે, કારણ કે ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં, અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવી પડી, અને છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા તો એના ખૂબ ખુશી થઈ. તો આ અમે બી સમગ્ર અમારી સાયબર जो क्राइमना टीम અને પોલીસ સ્ટેશનની ટીમ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ, સમગ્ર લોકોને જો હું અભિનંદન આપું છું. જોઈએ સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જો એક એના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને અત્યારે જો સાયબર ક્રાઇમો બની રહ્યા છે, આમાં કુલ 31 પ્રકારના ક્રાઇમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ, જો બહુ કોમનલી લોકો સાથે જો આ પ્રકારની ચીટિંગ થઈ રહી છે. જો તો એના એક બુક પણ અમે લોકો રેડી કરી છે. 10,000 કોપીઓ અત્યારે છે. જો અમે સ્કૂલ ને કોલેજીસમાં
વેપારી આપણા મિત્રો સાથે જો અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વહેંચણી કરીશ જોઈએ, જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ. તો એના માટે હું આપના મુખ્યત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે, એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો બનાવ બની રહ્યા છે, જેમાં આપના ગમે તેમ કરીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે, અત્યારે કુરિયર કંપનીનું નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે, એના અંદર આપના પાસપોર્ટ છે, એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ, આ તમારી વિરુદ્ધ તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે. જોઈએ અગર તમે બચવા માંગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો. આ પ્રકારના તમે ટ્રેપમાં કરીને લિટરલી તમે કમરામાં હો, ઘરમાં હો, ગાડીમાં હો તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવે. તમે 4-5 કલાક એના સાથે તમે કન્ટિન્યુઅસ બાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે. તો આ પ્રકારના અત્યારે અમે લોકો ક્રાઇમ જોઈએ છે, જો અત્યારે ડિટેક્ટ પણ કર્યા અને ઘણા બધા પૈસા પરત પર મળ્યા. સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને આપના વોઇસ ક્લોનિંગ કરીને જોઈએ આ લોકો જો ફોન કરતા હોય આપણા સગા સંબંધીઓના અને એના સાથે જો એના પૈસાથી માંગણી કરતા હોય અને જો વોઇસ મળતા હોય તો એનાથી જો બી આ લોકો લઈ જતા હોય છે પૈસા. અને સાથોસાથ એક જો ન્યૂડ કોલ્સ કરવાના છે, ન્યૂડ વિડીયો બનાવીને જોઈએ આપને બ્લેકમેલિંગ કરવાના ઘણા બધા કેસોમાં થયા છે, જેમાં ખાસ કરીને આપના જો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ છે, ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સએપ હોય યા આપના અમુક જે યુટ્યુબ ચેનલો પર આપના કુછ આપ મૂકતા હો તો એનાથી આપને જો થોડા વિડીયો લઈને આપને ફેસ વગેરે લઈને એવા જો ન્યૂડ ફોટોગ્રાફ સાથે, ન્યૂડ વિડીયો સાથે આપને જોઈએ એવા મોર્ફિંગ કરી દેતા હોય છે. પછી હું તમારે સગા સંબંધીને મોકલી આપીશ, તમારા રિલેટિવને મોકલી આપીશ, આ પ્રકાર કહીને જોઈએ એક સામાજિક તમારા જોઈએ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે આ પ્રકારના માહોલ ક્રિએટ કરીને આ લોકો જો તમારેથી પૈસાનો ઉઘરાણી કરતા હોય છે. એના સાથોસાથ જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે કે તમે એટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા આ મળશે, શેર ફ્રોડ માટે કે આ જો 20% મળશે, એક દિવસમાં એક મહિનામાં 40% મળશે, આ પ્રકારને બહુ લોભામણી સ્કીમો તમે બતાવીને આ બધા પૈસા લઈ જાય છે. તો ત્યારે અમે બધાને રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારના કોઈ પૈસા અગર ડબલ ટ્રિપલ થતા હોય તો પોતે કરે, આપને કેમ કરે છે એનાથી બધા દૂર રહેવા જોઈએ. અત્યારે એક ટ્રાઈના કોલથી આવે છે કે ભાઈ અમે ટ્રાઈમાંથી ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટીમાંથી બોલીએ છીએ તમારે 1 કલાકમાં ફોન બંધ થવા જઈ રહ્યા છે. આમાં કોઈ પણ પ્રકારની ટ્રાઈ આ રીતે ફોન કરતી નથી, પરંતુ એક વખત તમે ટ્રેપમાં આવી જાઓ તો પછી તમારે સામે આ પ્રકારના લોકો પૈસાના જોઈએ કરતા હોય. તો જો 31 પ્રકાર અમે બતાવ્યા ટોટલ, તો આ 31માં અગર તમે જુઓ તો ડીપ ફેક વિડીયો કોલ બી ચાલે છે કે તમારા જો ફોટો મોર્ફિંગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને તમારા એકદમ રિલેટિવ બનીને તમારા સાથે વાત કરીને પૈસા લઈ જોઈએ. પછી જો ન્યૂડ કોલ અમે બતાવ્યા બધાના, તો આ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આ બધા